સુરતમાં ખાડી પૂરના અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકારની સહાય સરળતાથી મળી રહે તે માટે હવે ખાસ પહેલ કરાઈ હોય તેમ ઉધના ખાતે આવેલ કમલમ કાર્યાલય ખાતે સહાયના સાથી અભિયાન શરૂ કરી લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે। સુરતમાં પૂરથી અસરગ્રસ્ત નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા સહાય પેકેજનો લાભ સરળતાથી મળી રહે તે માટે સહાયના સાથી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ઉધના સ્થિત કમલમ કાર્યાલય ખાતે શરૂ કરાયેલા આ માહિતી કેન્દ્રમાં સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા અને અન્ય માર્ગદર્શન આપવામાં આવશે। દરરોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેતું આ કેન્દ્ર અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય માહિતી અને સહાય મેળવવામાં મદદરૂપ બનશે। અને એ પરિસ્થિતિમાં આપ સૌ મીડિયાના મિત્રોએ પણ ખૂબ જ મહેનત અને ધગશથી જે રીતે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌ મીડિયાના મિત્રોનો પણ આજે આભાર વ્યક્ત કરીએ છીએ। સુરત જિલ્લા મહાનગરપાલિકાની અંદર ભારે વરસાદને કારણે સર્જાયેલી જે પૂરની સ્થિતિથી ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે અને આ વિકટ સ્થિતિમાંથી ઝડપથી બહાર આવવા માટે સ્થાનિક તંત્રને વેગ મળે એ હેતુથી સરકાર દ્વારા આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલજી દ્વારા સુરતના અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવી અને નુકસાનનો જે ક્યાસ કાઢવા પ્રત્યક્ષ મુલાકાત અસરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ પણ આ પરિસ્થિતિને ખૂબ જ ગંભીર અને ચિંતિત થયા છે। તેની સાથે સાથે અત્યાર સુધીમાં કોઈ પણ આવી વિકટ પરિસ્થિતિમાં હર હંમેશ પ્રજાની સાથે રહેતી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જ્યારે પણ આ રાહત ફંડ એ અસર માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને એમણે જે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જિલ્લા અને મહાનગરની અંદર નાની લારીઓ ચલાવતા હોય, નાના ગલ્લાઓ જેમના હોય એવા લોકોને ઉચ્ચ એટલે કે 7,500ની રોકડ સહાય કરવાનો નિર્ણય કર્યો છે અને લોકો સુધી લગભગ અત્યાર સુધી પહોંચી ગયો છે। બીજું કે જેમની પાસે નાની નાની કેબિનો છે અને એ કેબિનનો વિસ્તાર 40 ફૂટની અંદર હશે તો એમને પણ રોકડ સહાય રૂપે 25,000 રૂપિયાની સહાય કરવામાં આવી છે અને જો આ જ કેબિનો 40 ફૂટથી ઉપરની અંદર હશે તો એમને 50,000ની રોકડની સહાય કરવામાં આવી છે। અને એનાથી આગળ જઈએ તો આપણે જોયું છે કે સુરત મહાનગરની અંદર પણ અને જિલ્લામાં પણ કે જે નાના નાના વેપારીઓ છે